હાલો મિત્રો, સ્વાગત છે તમારું વિતેશ વ્લોગમાં. તો કેમ છો બધાય? મજામાં? તો જો આપણે કારખાનેથી આવીને કપડાં બદલાવીને કમ્પ્લીટ થઈને જગ્યા બાજુ નીકળી ગયા, કારણ કે આ જગ્યામાં અમારે ગેટનું કામ ચાલુ છે. એટલે કે આવો તો કે બીમ ભરીને જ છીએ, નકર વરસાદ આવી જાય. તો જો તમે પાછળ વરસાદ અંધારેલો દેખાય છે, આવે નહીં તો સારું ભાઈ, બીમ ભરીને જ છીએ અમે. ઓલા ગેટ આવે ને ઊભો કૂટા, એ ભીડવા જવાનું છે આજ. તો જો આપણે નીકળી ગયા છીએ. તો ફાઇનલી મિત્રો આપણે જગ્યામાં પગી ગયા. તો જો અમારે વિનોદભાઈ ને હજી તો એ હરખું કરે છે કે હાલો આજ ભીડી જ નાખવાના છે. ગોધરાથી છે વિનોદભાઈ, મારે સેન્ટિંગ વાળા છે. તો અમારે જો આ બધા સટો નાખવાનું ચાલુ કરી દીધું. એ કે હાલો નાખી જ દેવો છે પછી હું. તો ફાઇનલી જેવો તેવો વરસાદ આવવો મળ્યો છે. એ કે આપણા સિમેન્ટ ને બધું ઓલું થઈ જાય એટલે આપણે ઘડીક પોરો ખાઈ જઈએ. જો વધી ગયો વરસાદ તો વિનોદભાઈ ની બધા હેઠા ઉતરી ગયા, કારણ કે ઘડીક કંઈ પલ્લી જાહું. તો અમે કીધું તો ઘડીક હેઠે વહી આવો. તો અહીંયા બધા અડધા પતરામાં વહી ગયા. તો આપણે જઈએ ધીમે ધીમે. જમરોખડી નાળિયેરી ને એવું બધું, નાળિયેરી ને એવું, કારણ કે આ જગ્યા છે સોમું છે એટલે કદાચ ઓલા થઈ જાય, ઉગી જાય એમ. એટલા માટે આપણે વહેલા લાવી નહીં ખાઈ, સોમામાં ઉગી જાય ને એમ. જો બધા નાઈ ને ખાઈ કે વરસાદ રહે નહીં તો હાલો એ બધા પેજી નાવા. આજ બીમ તો ભીડ પેર જ કરવાનું, ગમે એમ થઈ જાય. આજ વરસાદ જેટલો હોય એટલો બીમ તો ભીડ જ નાખવા છે, એવું બધા નક્કી કરી નાખ્યું. કારણ કે ભાઈ 2-3 દિવસથી વરસાદ નીકળ્યો રહેતો જ નથી છે. 2-3 જણા કે પલવું તો છે જ નહીં. મારે નહોતું પડવાનું, પણ વરસાદ એટલો આવતો હતો એટલે કાંઈક નાવાની મજા આવે એમ હતું. પછી આપણે વ્યાજ્યા નાવા. જો આમ બધા વ્યાઈ ગયા છીએ હવે ભીમ ભીડવા. મારા અશ્વિન ભગત જો સટો આમથી આમ બધું ભેગું કરી નાખ્યું. આમાં તો હોય ને ભાઈ, આપણને તો ખબર ન હોય. પાણી નહોતું નાખવું પડે એમ, કારણ કે વરસાદનું પાણી આવી ગયું એટલે પાણીની મહેનત લાવવાની આપણે નહોતી કરી. કારણ કે ટીપણું જો અમે પડ્યું 5 મિનિટમાં ભરાઈ ગયું. એટલો બધો વરસાદ આવ્યો ને જો ફાઇનલી સટ્ટો બધો માલબા બધું બની ગયું છે. અમારે કરણભાઈ જો તગારા ભરવા માંડ્યા આવે. જો આમ બધા માથે રૂમાલ બાંધીને, કારણ કે ભાઈ માલ બકડિયું લેવાનું હોય માથા ઉપર, એટલે માલ ઢોળાય નહીં ને માથામાં, એમ નકર વસ્તુ જાય નહીં. તો જો આમ અમારે કરણભાઈ ઓલો મોટો પાવડો આવે એ લઈને ઉભા રહી ગયા. એ તો એને બહુ ફાવે, આપણને એવું બધું ફાવે નહીં, એટલે આપણે તગારા ને એવું બધું લેતા હતા. જો આમ આવી રીતના આપણને ન આવડે. તો આવી રીતનું અમારે કામ હોય કંઈક જગ્યામાં રોજ. એટલો બધો વરસાદ છે તો એ કામ ચાલુ જ છે. જોવો બધા વલ્લી ગયા, કોઈ કોરું નથી આમાં. તો વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ગુજરાતી તરીકે સપોર્ટ કરજો. આપણે મળી બીજા વિડીયોમાં.